શ્રીમત છે કાજલનું, શ્રી કાજલ નાનજી, શ્રીમત ગામદિયાલ, તાલુકો મોહન, જિલ્લો ભાવનગર. હવે ટૂંક સમયની અંદર કરીશું તો બધા પગી જાજો શ્રીમતમાં કાલી. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનું આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ શરૂ મોડો કર્યો છે થોડો, એટલે કે જમવાનું ટાઈમે એમ. તો ચાલો ડાયરેક્ટ જમવા જ જવાનું છે. મેં કીધું બ્લોગ પહેલાં શરૂ કરી દે પછી જવું જમવા. તો ચાલો ડાયરેક્ટ જમવા આપણે બેસી જશે જમવા ફટાકે. તમે મોટી ચેનલમાં જે વિડીયો જોયો એ મચ્છીનું અમે બનાવી લઈશું શાક. જવું તો માછલીનું શાક છે. અને આ છે મેથી, કડવી મેથી. નેન્સીબેન મજા આવે? હાસું માછલીની શાક આવે છે ને, કડવી મેથીની ભાજી ખાવાની બહુ મસ્ત લાગે. ઘઉંના રોટલા, બાજરાના રોટલા અને હવે બોલો હાલો હાલો બધા જમવા. એલા પણ એમ નહીં, તમારે કહેવાનું શું છે? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તમે જો એમ કીધા છે પેલા એક નખ જેટલો શબ્દ બોલતી નહીં, હવે કેમ બોલવા મળી એમને? એ મારા નહીં મારવા મળ્યો. દઈ લે તારો વાગતો હતો. હાલો તો છે ને ભૂખ લાગી છે બહુ. તો ચાલો ફેમિલી જલ્દી 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 જમી લઈ પછી મળીએ. હા ગાઈસ, અમારું છે ને આણું છે, એટલે કે આનું આણું કા આવો એટલે પણ આ મારો બેટો એટલું બધું ગલપ નું બોલ્યું આમાં શું છે ખબર છે ફેમિલી? 8 તારીખે પાણી પડે યાર આપેલી ત્યાં બધું પલ્લી ગયેલું છે. આ બે કાગળ ઢાંકેલા છે. આવું છું બોલો. હવે આપણો ફોન આવડો હશે પણ હવે તાઈ આ પતી ગયું. રેડમી આપણે ચેનલ તો આ ફોન ની અંદર બનાવેલી હતી લગભગ. પડી ગયું. હજી આ સેટી બેટીનું આ બધું પલ્લી ગયું. અરે બાપા ડેટ કાંઈ ગયું તો ગાડલું પાછું પલ્લી ગયું. એમ ગાડલા હેઠે પાછું પાણી ગયું અંદર છે ને એ પલ્લી ગયું. હાલો ગાઈસ, ગાડલું કાઢ્યું છે ઘરમાં. એટલે મેં ટાંકામાંથી હૂકવી દઈ. પણ અહીં મારા ભાઈ છે કે મગ હૂકવેલા છે થોડાક. આ હાવ પલ્લી ગયેલું. આ નાંદિકાને મફતમાં હું મહેનત કરાવ્યો. વાહ ભાઈ વાહ, આ હાવ પલ્લી ગયેલું છે ગાઈસ. હાલો ગાઈસ, શેટી પેરીની અંદર બોલે તો આમ તો જો આ ખોખા અમારા ખોખા કામ મળી ગયા. એ પલ્લી જા આ ગોદડું કાઢવાનું. હાવ ભીનું છે રકા બોલ. ગોદડું પલ્લી જા. આ બધી પલ્લી જલ્દી જોવા અમે ખબર જ છે લા પલ્લી ગયો. અમે એમ કે ગાડલું જ પલ્લું ઉપર આમાં આની અંદર પાણી નહીં ગયું. એમ તો ગાડલે હેઠે તળિયે જાટે પાણી પૂરું. ખોખા બોખા ઘરેના ખોખા જોવા. કોકને કીધું દાંત કાઢવા બાજોટ છે. આ બાજોટના ખોખાની હાલત ખરાબ. આવું છે અમારું મકાન આવું છે. સમજાયું? તળિયે ઘાટક પૂગી ગયેલું. હા ખોટું અડી એવું લાગે. મારા હાહુએ, મારા હાહરાએ, મારા હાળીએ કેટલું સારું સારું આપ્યું. અને પૂરું થઈ ગયું ખાલી. એક વાર છે કદાચ એ હાલ છે ભાઈ અમારા ધાબાવાળા. ઓય બાપા, એ તો પાણી પીરવા બહકા બહ અહીં કાઢું એટલે હા નીકળતો નહીં. બાકી તો હાથમાં આવી ગયું. અને હું પૂછો કે મારા વરંગની બાંધજો કામ કરો નંદી. હાલો એમ કરો, નાળાની કપની બાંધો. ઓકે હા છે ને બધું આ મકાન મતલબમાં ધાબાળું છે. માર્બલ પથ્થર નાખે ને એના કારણે ખ્યાલ થઈ ગયું હતું. પકાઈ નહીં શું કર્યું ભાગીની વાત છે ભાઈ. ભાગમાં રહી આ શેટી પેટી પડી ગઈ છે. હવે આ હડી જાય કેમ લાગે? મીઠા પાણી ધોવું પડે. આને તડકે કાઢવું પડશે. મતલબ નકર આમને હડી જાય. આ તો ખાલી કલાક ચાલો આમ તો હડી જતા તો અમને આણું આપ્યું. આ આણું મારે હાવું પાણી મેં ખોટે ખોટું આણું લીધેલ છે. તો તે વેળનું આણું લેતા ન હોય તો ખબર ન પડે. લાલજીભાઈ તમને મને શું ખબર પડે? કાગળ તો 2 ઠાકેલા હતા. તો અહીંથી 2 કાગળ ઉપર કાઢલું 3 વસ્તુ. પણ પાણીથી લા બંબા પીડ્યા હોય મારા બાપ. આ બધું બહાર કાઢી લે. ચાલો ગળો કાઢ્યો છે અંદરથી. આમાં પાણી નીકળી જાય ને તો નીકળે એવું છે. એટલે એમ કેમ નીકળતું અંદરથી પણ હાથમાં તપકાઈ ગયો તો ખાલી ગળસ લઈ નીકળે.
અરે એમની આ પાટી બળવા તૂટી જાય, હડી જતી, તૂટી જાય. ઢેકલી કાપી નાખી, હું કાપી નાખી. અમારે કેવલભાઈ તો લાગી જાય. એ કેવલ ગજબ કહેવાય. તો આ થોડું બધું કાઢી દે. હા ઓય બાપા લ્યો આ ગોદડું તો વજન વાળું છેડું હે. આમાં વજન કેમ એટલું બધું છે? પાણી હે બાપ, 5 કિલોનું નંગ છુઈએ ગોદડું. બોલો હજી છે કોતડાઓ બધા પેલી જલા ઓલું ખાનું તો ભર્યું તો હા એટલા પાડીએ તો તૂટી જલા. હીરે ફેલ જાય. ઈ હાલ કેમ તૂટી જાય? એ હડી જાવ પલ્લી. આ બધું ખાલી કરીએ પછી આ બાકડો બહાર લઈ જાય, એટલે કે સેટી પેટી બહાર લઈ જાય. પૂગે તો લગભગ તો નહીં જ પૂગે, ભાંગી દે. હવે આખી ઉપાડવી એમ? ફેરસ એટલે ભાંગી દે. આખી થોડી આખી નીકળશે તો ખોલવી પડે ને કા? ખોલવું જ પડે ને. ખોલવી પડશે. બોલો આખો દી કામ છે આ. તો કાંઈ નહીં, ખોલી નહીં, પાટિયા નાખી તડીકે તો કડક થઈ જાય ને હાલી જાય તો હાલી જાય, નકર પછી પૂરું. બાકી આ કોરું ઈ સાઈડ ઈ ખાનું એક કોરું છે ને દાદા? હે ઈ એક ખાનું કોરું, બાકી બધી ખુલ્લી ગયું છે. આ કાંઈ વાંધો નહીં, ચાલો બધું બહાર કાઢી લઈએ. એ હાથ હોનાની વસ્તુ હોય તે કામ ન હોય. હા કેટલો વજન છે પલ્લી જલ એટલે પડદો દેખાય. છે ભીનો છે. કેવી ઈંધણી જાય છે. તાંબા પિત્તળના પાણીડા ભરવાની ઈંધણી છે. ઈંધણીની હાલત ખરાબ થઈ ગયેલી છે. તે બનાવી કાંઈ સારું રાખ્યું નહીં, પણ એટલે આ બધું મેં જ બનાવેલું તો પાછું. લે સરસ, આઈ મેં બનાવેલું. અતિ સુંદર. પૂરું બધું પૂરું. એટલે તમે જોયા કહેશો પાણીને બંબા થાય. જો થાય ભાઈ, થાય ધોઈને આવે એવા બંબા થવા મળે. વરસાદનું પાણી પિયર કઈ ઘટે નહીં. એ પીણામાં અરે બહુ કરી યાર. આજ તો છે ને મેં કેવલને તેડેલ છે અત્યારે અને કામ શરૂ છે. વજન પાણીના બંબા થાય. આમ જુઓ તમે, આમ જુઓ. આ બાપા કેટલું બધું હુંક્યું. અરે જુઓ તમે. આમાં શું છે ખબર છે અમને? ખબર કેવી રીતે પડી? કાલમાં મહેમાન આવતા હતા ને ગોદડું લેવાય ગઈ ઘરમાં. એ કે ગોદડું લઈ આવું એમ. તે કાગળ ઉસકાઈને ચેટી પેટી ખોલીને મતલબમાં ગોદડું કાઢ્યું તો પલ્લી જ ગયેલું હતું. કે અંદર પાણી કડી જશે એમ ખબર પડી કે કાલમાં. એના કારણે આજ સુધી ખોયેલું. શું કહો જોવા જો ત્યાં સુધી ન લે કરડે. હું કહું તો પૈસા વાળો થઈ ગયો રાતો રાત. એટલે કે સેટી પેટી ખોલી તો આમ જો 200 ના બંડલ નીકળ્યા. ઓ પપ્પા રે, પણ બધા ખોટા છે. હા જોઈએ તો લાદી તમે મોજ કરો ને ઉડા ઘરે જવા નથી. અને પાના લઈએ હાલ્યો તમે. પાના લઈએ તો પાના આપણી પાવલી પેટી છે. પાના લઈએ. આ સેટી પેટી ખોલવાની છે આખી. અને એ કેટલા થઈ જાય છે? ઈચ ઓકે કેટલા છે? લઈ 10,000 રોટો છે તો 30,000. વાહ, દી આવશે 1.5 લાખ આપી એ કઈ નથી. બાકી આ સેટી પેટી આમ જો આવરી ગઈ યાર. ઓ તરીકે ગજબ કહેવાય. બોલો બધું કામ થઈ ગયું નવીરું. એટલે કે ઘર થઈ ગયું નવીરું. આમ જો એમ નહીં, આ સેટી પેટીનું કામ હતું શરૂ. એવા સેટી પેટી ખોલીને જાવ દીધી બહાર તડીકે. શું કહું, તડીકે કડક થાય પછી ખબર પડે કેટલું હાલે એમ છે. બાકીને કંઈ ઘણું ખરું હળી ગયું છે. અને આ કબાટ ખોલી નાખ્યા છે. હોય બાપા, કબાટમાં એટલી વસ્તુ ભર્યું. બોલો જો કાંઈ નહીં, હાલો જોઈએ પછી. અને સારું વિશે તો બતાડી. બાકી બાપા સીતારામ. અમે છે ને ફેમિલી ઘણું બધું તો ઝુમકને બમકના છોકરો ટીંગા દીધું. પણ આવડો કબાટ અમે અહીંયા લેવા છે. ઓલો કબાટ અહીંયા રાખી દીધો ને એ તલે થોડુંક ફાયદો છે. તો શ્રીમત છે કાજલનું, શ્રી કાજલ નાનજી, શ્રીમત ગામદિયાલ, તાલુકો મોહન, જિલ્લો ભાવનગર. હવે ટૂંક સમયની અંદર કરીશું તો બધા પગી જાજો શ્રીમતમાં. કાલી કા અને તમને બધાને આમંત્રણ છે મારા તરફથી. હું તમને કાર્ડ દેખાડી દઉં, પગી જાજો. તો શુભ સીમત પછી નામ ઠામ ગામ જો આ શું છે? અસવ ગો કાજલ ગોરી. લે આમાં નાનજી નામ તો બાપતા નહીં લાગતું. હા સી નાનજી ના આ હું ના ધર્મપત્ની. તો ભાઈ અમારો શ્રીમતનું કાર્ડ જડી ગયું છે તો બધા પગી જાજો અને શ્રીમતમાં આવજો. બાકી તો શ્રીમતમાં તો શું હોય ખાવાનું પીવાનું નિવેત હોય.
માતાની લાપસી ને ખીર ને કુલેર ને નવ નિવેદ હોય એમ તો પગી તો ભૂખા નહીં રહો. તારીખ વાર તઈ તારીખ વાર કઈ ખબર નથી. આલ્બમ લગ્ન આલ્બમ દેખાડ્યો નહીં ને આપણે કોઈને. 17 તારીખે ભાઈ આવવાનું છે. 5મા મહિના 17 તારીખે મહિનો યા તો લખી દીધો. તો 5મા મહિના 17 તારીખે પગી જજો મારા તરફથી બધાની છૂટી. 2018 માં હતું. 2018 હતું ભાઈ. તો વયો જ ફેલમાં જાવ. મારું મેં ક્લિપ લીધી ફેલ જે કાંઈ નહીં મજા આવી જાય. ફેમિલી અંદર થઈ જશે. ઉપરું છોડું તો આડફો ખાવી ને પછી ઉંદરડે થોડોક ગાળ કાઢ્યો કે તે ભરે છે. પછી કબાટ બબાટ મેકાઈ જાવ. કબાટની માથે ડબલા મેકાઈ જશે. આવી રીતનું બધું થઈ ગયું છે. બધું સામાન છે ને હાવ પલ્લી જલા તો એ આમાં છે ધોવાનો છે. પછી વ્યવસ્થિત બાકીની થોડુંક ઓલા ઓલી બેઠેલી મેં દીધું છે. થોડુંક અહીંયા મેં દીધું છે. અને બધું વ્યવસ્થિત કામ કરી નાખ્યું છે. ને હવે શું કરવાનું છે ખબર છે? હવે મસ્તીનું કામ થઈ ગયું. બાકી હવે બસ બીજું કંઈ કરવાનું થતું નથી. હવે અહીંયા છે અને બહાર ગોદડાને એવું કેટલું બધું હૂકું દીધું. સેટી પેટીને તમને તાતા મેકું બધું દેખાડી દઈએ. ગોદડું અહીંયા હુકાય. સેટી પેટીનું લોડધું આગલું વહીકાવાળું. પછી 2 પાટિયા અહીંયા પીડ્યા. પછી સોડા દાદા આ કાગળ છે અને વાહે તો પાટિયા પીડ્યા અહીંયા. આ ચાદર એક ચાદર અહીંયા ધાબળો તોરણ અહીંયા પાટિયા છે. આ બધું છે કે પહેલી જો કે તો 2-3 દી બહાર રાખીએ કે તો સુકાઈ દે. બાકી આ બાજુ આમનું ગોદડા સુકાઈ દો. આવી રીતનું છે કે ગઈશ કન્ટિન્યુ જુઓ. ઘણું બધું આપ્યું મારા હારા એને મારા હા હોઈને નહીં. પણ કંઈ નહીં આપણે હાંચવી નહીં એવું છું. એક ગોદડું અહીંયાથી જ પકડી દીધું. ખતરનાક. હા એટલે એક સેટી પેટીને પાટ્યું અહીંયા પગી ગયું. અહીંયા હાવ પલ્લી ગયું. 2 અહીંયા પીડ્યા. એક ગાડલું અહીંયા ઊભું છે. ઓઈચિકા સેટી પેટીનું કેવું થઈ ગયું કાલી? કેવું થઈ ગયું બધું કા? હા આમ કેમ કરી લીધું તમે? કોઈ જોઈએ નહીં. અમારે એમ હતું સેટી પેટીની માથે બધું અંદર નાખેલું હતું અને માથે મેં કીધું કાગળ ઓઢાડેલું છે કેટલીક નહીં. ગાડલાનું કાગળ હતું એથી મેં કાઢ્યું નહોતું એ હાટું થઈને. ગાડલાનું કાગળ રહેવા દીધું. પછીનું એની માથે એક ખાલી ગાડલા ઉપર એક કાગળ ઓઢાડેલું હતું. પછી આખી સેટી ઉપર બીજું એક કાગળ ઓઢાડેલું હતું. તો એ પાણી ગળી ગયું. 3 કાગળ હતા. અને સેટી પેટીની અંદર ગોદડા ને ગાદલા ને ઓશિકા તે બધું મતલબ બધો સામાન સેટી પેટીની અંદર હતો. તો આ બધો સામાન અંદર પલ્લી ગયો યાર ગાઈસ. જુઓ મસ્ત હે પણ કાંઈ નહીં. 2 દિવસ સુકાઈ જાય એટલે સુકાઈ જાય. અને ગોદડાને એવું લાગશે તો ધોઈને કલાક સાફ કા. હા ધોઈને થોડું ઘણું હાર તો થઈ જાય. ડાક બાગ સાઈ એટલા કાઢશું. બીજા બાકીના રેવાય રહે. અને શું કહેવાય કે ઉંદેડા કઈ કાપ્યું નથી એટલે હા એ સારું કહેવાય. પછી ધ્રાબાવાળા મકાન છે પણ માર્બલ પથ્થર નાખેલ છે. પાણી પડે યાર ગજબનું 17 કલાક એટલી. તો એ હજી ફેલમાં ગયું એના કારણે અમે પડી ગયું. પછી અમને મારા પપ્પાએ વિડીયો બનાવી હતી કાઢીને કલાક ઘરે. તે અમે પછી આ બનાવ્યું જુઓ આવું એટલે લગન. બાકી તો કાંઈ નહીં છે આવું છે. અને અમારે આગળ વધશું પછી તમે બધા સપોર્ટ કરો તેવા. મેલી આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે. 2 કાગળ હતા સેટી પેટી પર ઢાકેલા. તો એ દિન પાણી ગળી ગયું કેવી રીતે ગળ્યું કંઈ ખબર નહીં. કાલે મહેમાન આવ્યા કે એવા ગોદડું લેવા જાય ને એવા ખબર પડી જાય કે પાણી ગળી જમતી જોયું. બધું પલ્લી ગયું બધું ખોળીને બહાર કાઢ્યું. 2 દિવસ ફૂંકા દેવું ને પછી હકદખની વાત હતી કે અમારી અમને કીધી હતી. તમને બધાને કીધી હતી અમારી હકદખની વાત. આણું આપ્યું પણ આણું મેં હાંસ્યું નહીં કાંઈ. પણ માર્બલ પથ્થર છે એમાં પાણી હોપટ પડે. જય ભગવાન જય માતાજી. મળું છે નવા મલકમાં. જય માતાજી.